પ્રભુ શું કહે છે? પ્રભુ કહે છે કે જે વૈષ્ણવો અનન્ય ભાવથી મારી નિત્ય સેવા કરે છે, પોતાનું સર્વસ્વ વૈષ્ણવ મને આપે છે, તેથી હું સર્વસ્વ વૈષ્ણવોને આપું છું. હું ભક્ત પરાધીન છું, સર્વથા ભક્તોને આધીન છું, મારામાં થોડી પણ સ્વતંત્રતા નથી. પ્રભુ કહે છે કે ભક્તોએ મારા હૃદયને વશ કર્યું છે. ભક્તજનો મને પ્રિય છે. મારા ભક્તો મારા સિવાય કોઈ પણ પ્રકારની મુક્તિની ઈચ્છા કરતા નથી. ભક્તો મારું હૃદય અને હું ભક્તોનું હૃદય, એમ કહીને ભગવાને ભક્તોને બિરદાવ્યા છે. ભક્તિનું રક્ષણ સુદર્શન ચક્ર એટલે કે જ્ઞાન કરે છે. સર્વમાં શ્રી કૃષ્ણનું દર્શન એ સુદર્શન. નિંદાની અસર મન ઉપર થાય એ સાચો વૈષ્ણવ નથી. ભક્તિ શુદ્ધ હશે તો જ્ઞાન અને વૈરાગ્ય દોડતા આવશે. જે ભક્તો છે એ નિંદા અને સ્તુતિને સમાન સમજે છે. ઈશ્વરના સ્વરૂપના જ્ઞાન વગર ભક્તિ આવતી નથી. વિષયમાં વૈરાગ્ય આવ્યા વગર ભક્તિ થતી નથી. ભક્તિ આવે એટલે જ્ઞાન અને વૈરાગ્ય પહેલા આવે છે. જ્યાં ભક્તિ હોય છે ત્યાં જ્ઞાનરૂપી સુદર્શન ચક્ર રક્ષણ કરે છે. સાચો વૈષ્ણવ પર દોષ જુએ નહીં, વારંવાર પોતાનો દોષ જુએ.